ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની તે જાની મકવાણા। તો સારા સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના એક ગામમાં ચૂંટણીમાં મતદારોને ખરીદવા નીકળ્યા હોવાના આક્ષેપ। મતદારોને સફેદ કવરમાં રૂપિયા અપાતા રંગે હાથ ઝડપ્યા હોવાની ફરિયાદ। ભરૂચ બાયપાસ ચોકડી નજીક ચાની દુકાન ઉપર પફ ફૂગવાળા નીકળતા હોબાળો। અન્ય પફ પણ દુર્ગંધ અને ફૂગ નીકળતા ફૂડ એન્ડ ડ્રગને રજૂઆત કરાઈ। ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સાથે પોલીસ વિભાગ પણ સજ્જ। રવિવારના દિવસે થશે મતદાન। ભરૂચના અંબિકાનગરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। તસ્કરોએ દરવાજાનો નકુચો ઇન્ટરલોક સાથે તોડવાના કર્યા પ્રયાસ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर टोरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट जहां लाइफस्टाइल से नेक्स्ट लेवल। सरनम ग्रुप बाय सेजर्स आर प्रेजेंट सरनम स्काई विथ कमर्शियल एंड रेसिडेंशियल स्पेस एट अ प्रीमियम लोकेशन जे छे जाडेश्वर ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યું છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરીયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે। વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી, તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે। સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57। તો રાહ શેની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર। ભરૂચ બાયપાસ ચોકડી નજીક ચાની દુકાન પર પફ
ફૂગવાળા નીકળતા હોબાળો થયો હતો। ये माल कहने का मतलब कि अपना ये अंकलेश्वर से आता है, जडेश्वर टोकरी बता रहा है, मेरे को इतना पता नहीं है। ये माल शाम को 7 बजे ले आऊँ, सामने वाले भाई को 3:30 बजे रात को मैं दिया। સહી હે। ભરૂચના પશ્ચિમ વિસ્તારની બાયપાસ ચોકડી નજીક એક ચાની દુકાન ઉપર બગડેલા પફ વેચાતા હોવાની ઘટના સામે આવી છે। ચાની ચૂસકી મારવા ગયેલા રિક્ષા ચાલકે પફ પણ મોઢામાં નાખતાની સાથે જ અત્યંત દુર્ગંધ આવતા તેણે ભારે હોબાળો મચાવ્યો હતો। ગ્રાહકે તમામ પફોની ચકાસણી કરતા તમામ પફો દુર્ગંધવાળા હોવાના કારણે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। બગડેલા પફ ગ્રાહકોને પધરાવતા સ્વાસ્થ્યને લઈને લોકો મેદાનમાં ઉતર્યા છે। બગડેલા પફ હોવા છતાં કચરામાં નહીં નિકાલ કરીને વેચાણ કરતા હોવાના વિવાદો સામે આવ્યા છે। ભાઈ આ પફ છે મેં એમની દુકાનથી રાતે લીધા હતા અને ખરાબ થયા પછી મને કહે કે તમે ચેક ઓવડે કરી શકો અને કે બીજી વખત દુકાન બાજુ આવવાનું નહીં એટલે ધમકી આપે છે। મેં તો આજે લઈ લીધો પણ પબ્લિકને આમ પબ્લિક અહીં કરી રોજની કેટલી હજારો પબ્લિક આવે જ જાય છે। કેટલા લોકોને આવું આ લોકો પીરસતા હશે ને કેટલાની હેલ્થની જોડે રમતા હશે। લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા ના થાય એટલે મારે પ્રશાસનને એક જ એ છે અરજી કે તમે આવા લોકો સામે પગલાં લો અને કાયદાવાળી પૂરેપૂરી કરો, એમના જે કાર્યવાહી છે પૂરેપૂરી કરો અને કાયદાકીય રીતે એમને કડક પગલાં લો। તો આવી રીતે લોકોની જાનની સાથે અને સ્વાસ્થ્ય સાથે રમવાનું લોકો બની શકે। અંકલેશ્વરના એક ગામમાં ચૂંટણીમાં મતદારોને રૂપિયા અપાતો હોવાના આક્ષેપ સાથે રોષ જોવા મળ્યો હતો। હા પછી કેમ આવેલા ચૂંટણીમાં પૈસા આપવા માટે? કયા ઉમેદવાર માટે આવેલા? ચંદ્રેશભાઈ બોલાવેલા। હવે આવું કરો, ચૂંટણીના મતદાનમાં આપણે કોઈને પણ મત ખરીદાય નહીં। આ વસ્તુ ખોટું છે, તમે લોકોના ઘરે પૈસા વેચો છો, એકદમ ખોટું છે। અંકલેશ્વરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે, ત્યારે અંતિમ ચરણોમાં પણ મતદાનની વાતને લઈને ક્યાંક ને ક્યાંક ઉમેદવારો પણ મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સફેદ કવરમાં રૂપિયા આપતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સરકાર પેનલના બચુભાઈ નાથુભાઈ પટેલ અને ચંદ્રેશ પટેલ દ્વારા એમના કાર્યકરો દ્વારા અમારા જે મતદારો છે ગામના એમને લોભામણી જાહેરાતો આપીને એમને મત એમને 1000 રૂપિયા આપીને કુકર આપીને સાડીઓ આપીને એ લોભામણી જાહેરાતો કરે છે અને ઘરથી આજે અમને એમના વિડીયો ઉતારીને એમને જાહેરમાં એમને પકડ્યા છે કે 1000 રૂપિયા એમને પકડ્યા છે। એટલે અમારી માંગ છે આ ચૂંટણી અધિકારીને, પ્રાંત અધિકારીને, TDOCને, નોડલ અધિકારીને કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને જો આ કાર્યવાહી કરવામાં ના આવે તો સમગ્ર ગામ અમે અહીંયા તાલુકા પંચાયત અને જીનવાલા ગઈને અમે ધરણા પ્રદર્શન કરીશું, ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આ રીતે જો ચૂંટણી કરવા માંગતા હોય તો અમને આવી ચૂંટણી મંજૂર નથી। છેલ્લા 2-3 દિવસથી લોકો ગામમાં 1000, 1500, 2000 રૂપિયા એક મતદારોને વેચે છે। ભરૂચમાં યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। વન અર્થ વન હેલ્થની સ્વાસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, સંસ્થાઓ તથા શાળાના વિદ્યાર્થીઓ અને NGOના લોકો હાજર યોગમાં જોડાયા હતા। આ તબક્કે સૌ પ્રથમ ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો। તેમણે ગુજરાતના લોકોનું સંબોધન કરતા વિશ્વ યોગ શુભકામના પાઠવી હતી। ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગનું દિવસનું પણ લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું। ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓ યોગ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ, NGO અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જોડાઈને યોગ કર્યા હતા। આ પ્રસંગે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુ નાગરિકોને જાગૃત કર્યા હતા। યોગને પોતાની જીવનશૈલી અપનાવવા અને નિયમિત યોગ કરવા માટે પણ અપીલ કરી હતી। આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ છે। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે GNFC ખાતે લગભગ 1000 જેટલા લોકોની ઉપસ્થિતિમાં યોજાયો છે। વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે। સર્વે ખૂબ પ્રગતિ કરો
જિલ્લો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ. આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયેલો છે. માન્ય જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબની અધ્યક્ષતામાં સેંકડો લોકો આ કાર્યક્રમમાં આજે જોડાયા છે. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પણ માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર ખાતે આયોજિત થયેલો છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમના કાર્યક્રમમાં જોડાયેલા છે. બંને મહાનુભાવોનું વિડીયો સંદેશ દ્વારા યોગ નિમિત્તે આજે ખૂબ સુંદર માર્ગદર્શન મળ્યું છે. ભરૂચ જિલ્લાનો ખૂબ સુંદર કાર્યક્રમ આજે આ જીએનએફસીમાં આયોજન થયેલો છે. સેંકડો ભાઈઓ બહેનો આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રનું અને જીએનએફસીનું સંયુક્ત ખૂબ સુંદર આયોજનના કારણે આજના યોગ દિવસનો યોગનો કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે. સતીશ મહેતા, જીએનએફસી. 21મી જૂન 2025 આજના દિવસે વિશ્વ યોગ દિવસનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે. અને આ આયોજનમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ તેમજ ધારાસભ્યશ્રી, ડીડીઓ સાહેબ તેમજ અન્ય ઉપસ્થિત અધિકારીગણ ઉપસ્થિત રહેલ અને ભરૂચ જિલ્લામાંથી વિવિધ સ્કૂલ તેમજ કોલેજમાંથી અને સામાન્ય નાગરિકગણ પણ યોગના દિવસે યોગની અંદર સામેલ થયેલ. અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખૂબ સરસ રીતે માનનીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ માનનીય ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ સંદેશ સાથે યોગ દિવસનો શરૂઆત કરવામાં આવેલ. અને ત્યારબાદ દરેક વ્યક્તિએ અલગ અલગ યોગાસન કરી અને એક સમગ્ર વિશ્વની અંદર યોગનો સંદેશ મોકલેલ છે. આમ વડાપ્રધાન શ્રીના આ દિવસે જે યોગ સમગ્ર વિશ્વની અંદર સંદેશ આપેલ છે તેને સુજાગર કરેલ છે. અને જીએનએફસી અને એનો અધિકારીગણ આ સમગ્ર આયોજનમાં સાથે રહેલ છે. આજે વિશ્વ યોગ દિવસ નો 11મો પ્રકરણ હતું અને એમાં જે થીમ છે એમાં યોગ ફોર વન આર્ટ વન નેશન અને આ થીમ મુજબ આજે માનનીય વડાપ્રધાન શ્રીએ વિશાખાપટ્ટનમ મુજબ પોતાનો કાર્યક્રમ યોગનો કર્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતનાઓએ પણ ગુજરાતમાં વડનગર ખાતે આ યોગાસનનો કાર્યક્રમ કર્યો અને સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ. ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ભવનમાં પણ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અધિકારી, ભરૂચના ધારાસભ્ય શ્રી, ડીડીઓ શ્રી, પ્રાંત અધિકારી શ્રી તેમજ ભરૂચની યોગ સંસ્થાઓ, ગુજરાત યોગ બોર્ડ, પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નામી અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો. અંકલેશ્વર પાનોલી ખરોડ પાસે યુવકની લાશમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. અંકલેશ્વર ખરોડ ગામની સીમા આવેલા બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસ કર્યા હતા. પીએમ રિપોર્ટમાં પણ માથાના ભાગે બોરથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરતા ખોપડીનું હાડકું તૂટીને લોહી વહી જતા શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું હોવાનું તારણ સામે આવતા પાનોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલકુવાના શંકર મોવતિયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે, જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઈસમ 15 દિવસ અગાઉ મારામારીમાં 1500 રૂપિયાની લૂંટ કરી હતી. તેની રીસ રાખી આરોપી શંકર વસાવે મૃતકને સપ્તાહ બાદ શોધી કાઢ્યો હતો અને બદલો લેવા તેને વિશ્વાસમાં લઈ ખરોડ તરફ ખેત મજૂરી અર્થે લાવીને રૂપિયા મળી રહ્યા હોવાની લાલચ આપી તેને લાવી તેની હત્યા કરવામાં આવી હોવાનો ભાંડો ફૂટ્યો છે. ગત તારીખ 15/6/2025 ના રોજ પાલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી. આ લાશ ડિકમ્પોઝ હાલતમાં મળી હતી.
જેની ઉંમર લગભગ 40 થી 45 વર્ષ હોવાનું અંદાજ કાઢવામાં આવ્યો હતો. જે અન્વયે શરૂઆતમાં એડી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળની તપાસ દરમિયાન તારીખ 19/6/2025 ના રોજ તેમાં મર્ડરનો ગુનો દાખલ કરી કલમ BNS કલમ 103 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર વ્યક્તિ જે છે તે જેનું નામ હાલમાં પ્રવીણ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તે અને આરોપી જેનું નામ શંકર મૌર્ય વસાવે તે જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો છે તે બંને સાથે મજૂરી કરવા માટે જતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા અને એ બાબતે તેને બંનેને કે 1500 રૂપિયા જે મરણ જનાર છે તેણે આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તે તેને બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને અવાવરૂ જગ્યાએ લઈ જાય છે. માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી તેનું મૃત્યુ નિપજાવી દીધેલ છે. આજે આરોપી જે છે તેને પોલીસે પકડી લીધેલ છે, જેમાં LCB ટીમ તથા લોકલ પોલીસની માણસોની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ IG સાહેબ તથા ભરૂચ SP સાહેબની સૂચના અન્વયે કામગીરી કરી અને આ ગુનાને ડિટેક્ટ કરી લેવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કલેક્ટર ગૌરાંગ મકવાણાની આગેવાનીમાં અભિયાન માટે અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અભિયાન દરમિયાન નિવાસી કલેક્ટર NR ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અન્ય અધિકારીઓ દ્વારા પણ જોડાયા હતા અને સરકારી કચેરીની નજીક આજુબાજુ સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કહ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી પરંતુ રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હોવા જોઈએ. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવનારા દિવસોમાં અન્ય કચેરીઓમાં પણ આવું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે તેવા સંકેતો આપ્યા છે. આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ ભાગીદારી એમાં નોંધાવી અને ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો. યોગાની સાથે સાથે સ્વચ્છતા પણ એટલી જરૂરી છે. એના જ ભાગરૂપે આજે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ્યાં પણ પ્લાસ્ટિકનો કચરો પડ્યો એના નિકાલ માટે સમગ્ર સ્ટાફ એકત્ર થઈ અને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરેલી છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં અરજદારો આ વિસ્તારમાં ઓફિસમાં આવતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક નો કચરો ભેગો થાય છે. એના નિકાલ માટે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, બવડાનો સમગ્ર સ્ટાફ આ તમામ લોકોએ ભેગા થઈ અને આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે જે શ્રમદાન છે એનું આયોજન કરી અને લગભગ 1 કલાક સુધી પ્લાસ્ટિકનો કચરો ઉપાડેલ છે. ખૂબ મોટા પ્રમાણમાં કચરો મળી આવેલ છે. અહીંયા આવતા નાગરિકોને પણ વિનંતી કે જ્યારે આપ આવો ત્યારે કચરો જ્યારે પણ આપની પાસે એવી કોઈ વસ્તુ હોય કે જેમાં વેસ્ટ હોય છે અને ડસ્ટબિનમાં નાખો અને જેમ તેમ ન ફેંકતા પર્યાવરણનું જતન કરીએ અને ભરૂચને ક્લીન અને ગ્રીન બનાવીએ. ભરૂચ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાત રાજ્ય જેલ ભવન અમદાવાદના માર્ગદર્શન હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 21 જૂનના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડના નેતૃત્વ હેઠળ યોગ ટીચર યોગ બોર્ડ તરફથી નટવરસિંહ રાજપૂત અને માધવી શાહ હાજર રહી ગુજરાત સરકાર અને આર્ટ ઓફ લિવિંગ તરફથી ચાલી રહેલ યોગ વિશે જનજાગૃતિ મુહિમ હેઠળ તમામ અધિકારી કર્મચારી તમામ બંદીવાનોને યોગનું મહત્ત્વ સમજાવી યોગ પ્રાણાયામ અને ધ્યાન ક્રિયા કરવામાં આવ્યા હતા. આ યોગ કાર્યક્રમમાં અત્રેની જેલમાં તમામ બંદીવાનો તેમજ ફરજ પરના તમામ અધિકારી કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સાથે પોલીસ વિભાગ પણ સજ્જ બન્યો છે. ભરૂચ જિલ્લામાં આગામી તબક્કે યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. આવતીકાલ એટલે કે 22 જૂનના રોજ 67 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવનાર છે. જિલ્લામાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે, જ્યાં મતદારો સવારે 7 થી 6 વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે, તો મતદાન મથકો પર જરૂરી બંદોબસ્ત, વીજળી, પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ પણ પૂરી કરવાની તજવીજ આરંભાઈ છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરાઈ રહી છે. આજ રોજ ભરૂચ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે એમાં આપણે કેજીએ પોલિટેકનિક ઉપરથી ડિસ્પેચિંગ અને આવતીકાલે રિસીવિંગ કરીશું. આપણે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર છે. અહીંયા ભરૂચ તાલુકાની 94 ગામો પૈકી 17 ગામોમાં ચૂંટણી છે અને લગભગ 60,000 જેવા મતદારો સિલેક્શન થવાનું છે. આ ઉપરાંત 64 બૂથ ઉપર ચૂંટણી થશે અને અત્યારે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર જે સ્ટાફ છે લોકો ચૂંટણી કરાવવાના છે એ બધા સ્ટાફને અહીંયાથી મતદાર સામગ્રી આપી અને મત કેન્દ્રો ખાતે મોકલવા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 9 તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે. મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના મતદાન મથકો પર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે. સમય છે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો. સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે. આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 287 જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને 1,46,527 જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. કુલ 174 જેટલા મતદાન મથકો છે, જે પૈકી અતિ સંવેદનશીલ જેટલા 20 જેટલા મતદાન મથકો છે. 77 મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે. કુલ 874 જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથ ઉપર પોતાની ફરજ બજાવનાર છે. પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે 665 જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે. કુલ કેટલી પંચાયતો સમરસ થઈ છે ભરૂચ જિલ્લામાં? 18 ગ્રામ પંચાયતો છે એ સમરસ જાહેર થયેલી છે. ભરૂચના અંબિકાનગરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરો ચોરીના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા. સીસીટીવીમાં ચોરોની હરકત કેદ થઈ હોવાની માહિતી મળી રહી છે અને પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સોસાયટીના નિવાસી અશોક મોદી કાર્ય સંદર્ભે વડોદરા ગયા હતા અને તસ્કરોએ આ અવસરમાં તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇન્ટરલોક તોડી શક્યા ન હતા. પરિણામે કોઈ પણ ચીજવસ્તુની ચોરી થઈ ન હતી અને વિલા મોડે તસ્કરોએ પરત ફરવાની નોબત આવી ગઈ હતી. અશોક મોદીના જણાવ્યા અનુસાર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓમાં વધારો થયો છે, જેના પગલે ચિંતાનો માહોલ છે. ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે અને રહીશોએ પોલીસ તંત્ર સમક્ષ રાત્રિએ પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ કરી હતી. હું અશોક બી મોદી અંબિકાનગરમાં કેટલા વર્ષોથી રહું છું. મારી માંગ એ છે કે અમારે રાત્રે અમે લોકો ઇમરજન્સી મારી સિસ્ટરનું ઓપરેશન હતું તો અમે અમદાવાદ બરોડા ગયેલા અને બરોડા ગયા હતા અહીં સાંજે આવી ગયેલા. સવારે ખોલ્યું બાયણું તો ગેટ ખુલ્લો હતો, જાળીનું તાળું તૂટી કાઢેલું હતું. ઇન્ટરલોકને લીધે અમારું કોઈ ગયું નથી. પણ અમારી માગ એ છે કે અમારે અહીં પોલીસનો બંદોબસ્ત વધારે કરો અને આજે સવારે પાછું બીજે દિવસે સવારે બાજુમાં બી મકાનનું આખું તાળું તોડીને કટરથી કાપી ગયા છે અને બાજુમાં બી કંઈ ગયું નથી, પણ આવું બાજુમાં બી આજે સવારે એવું થયું છે.
ભર જેએમબી વિદ્યાલય ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આયુષ્યમાન આરોગ્ય મંદિર વેજલપુર ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ડૉક્ટર જેનિસ ગોંધાણી MBBS આયુષ ડૉક્ટર ભાર્ગવી પરમાર તથા ઝાયડ્સ હોસ્પિટલ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં જય અંબે વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો, જ્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં 25 જેટલા ડોનેટરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. અમે આજ રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર, જે આપણે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભરૂચના સંલગ્નમાં આપણે ઝાયડસ હોસ્પિટલ વડોદરા સાથે સંપૂર્ણ રીતે મળીને અહીંયા આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અત્યાર સુધી અમે ઓલમોસ્ટ 20 લોકોએ બ્લડ ડોનેશન કરી દીધું છે. ત્યારબાદ હજુ પણ અમારો આંકડો વધે છે અને અત્યારે પણ બ્લડ ડોનેશન ચાલુ છે. જેના સાથે સાથે અમે અહીં આપણે જે સર્વરોગ નિદાન કેમ્પ હોય છે તેનું પણ આયોજન કરેલ છે, જેની અંદર અમે મેઇન NCD સ્ક્રીનિંગ, જેના અંતર્ગત હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને અન્ય રોગોની જે તપાસ થાય છે એ વિનામૂલ્યે તપાસ કરાવીએ છીએ અને સાથે સાથે જે પણ આપણે લેબોરેટરીના ટેસ્ટ હોય છે તે પણ અહીંયા થઈ જાય છે, જેનું અમે અહીંયા સરસ રીતે કેમ્પનું આયોજન કરેલ છે અને લાભાર્થીઓ અહીંયા એમની રીતે સેવાઓ લેવા માટે પણ આવે છે. આમોદ તાલુકાના કોલવાણા ગામ ખાતે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા 2 ઈસમોને આમોદ પોલીસે આછો 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા. સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે 2 ઈસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. રાતના બાતમી મળી હતી કે મેહુલ કુમાર કનૈયાલાલ શાહ રહે ચોકારી બ્રાહ્મણવાડી ખડકી પાદરા વડોદરા તથા નીતિન ઉર્ફે અંકિત જીતુ પઢિયાર રહે ટંકાળી વાળું ફળિયું પાદરા વડોદરાના બોલેરો પિકઅપ ગાડી નંબર GJ6 AJ 2711માં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓનો ગેરકાયદેસર ભરીને રોઝા ટંકાળથી મોભા તરફ જઈ રહ્યા છે. જે બાતમીના આધારે રોકી તપાસ કરવામાં આવતા સમગ્ર જથ્થો સરકારી હોય, જેમાં ઘઉંની થેલી નંગ 36 તથા ચોખાની થેલી નંગ 24 મળી 60 નંગ જપ્ત કરવામાં આવ્યા હતા અને તમામ સરકારી અનાજનો જથ્થો હોવાના કારણે મામલતદાર સહિતના અધિકારીઓએ પણ કાર્યવાહી કરી હતી અને ઘટના સ્થળથી 4,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી બાદ મતગણતરી થઈ હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 13 વર્ષ બાદ ફરી નવી પેનલ AIAની મેનેજિંગ કમિટીની સત્તા પર રાજ કરશે. ઉદ્યોગોના પડતર પ્રશ્નો અને બાકી રહેલા કામોને પૂર્ણ કરવા બાહેધરી વિકાસ પેનલે આપી છે. થોડા દિવસમાં જ સભ્યોની બેઠક થશે અને હોદ્દેદારોની વરણી કરવામાં આવનાર છે. અંતે વિકાસ પેનલના 8 વિજેતા તો સહયોગ પેનલના 2 ઉમેદવાર અશોક ચોવટિયા અને હરેશ પટેલ વિજેતા થયા છે. 1220 પૈકી 1057 વોટ ગણતરીના અંતે 939 મત માન્ય તો 118 મતને રદ કરાયા છે. વિજેતા નવા સભ્યો અને સત્તા પર બેસનારી પેનલ ઉદ્યોગ ધર્મ નિભાવી ઉદ્યોગકારોની મુશ્કેલીઓ દૂર કરશે તેવી પણ લોકો આશા માની રહ્યા છે. વર્ષ 2025-26ની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની જે ચૂંટણી હતી એમાં વિકાસ પેનલના અમારા મીડિયમ જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી મળીને 8 ઉમેદવારોનો વિજય થયો છે. સાથે સાથે અમે વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ, તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ, ઋણી છીએ અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરતપણે એક વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્નો રહેશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની અંદર વર્ષ 2025-26માં આ જીત જે છે એ વિકાસ પેનલના સર્વે કાર્યકર્તાઓની જીત છે. સાથે સાથે હું એટલું તો ચોક્કસ કહીશ કે આ પરિવર્તનનું વર્ષ હતું અને પરિવર્તનનું વર્ષ સર્વે ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે અમને મત આપ્યો એ બદલ સર્વેનો અમારા વિકાસ પેનલ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે
એટલું ચોક્કસપણે કહીશું કે તમે જે યંગ બ્લડને, યુવાન ટીમને, સાથે સાથે અનુભવી માણસો સાથે જે ટીમને જીતાડી છે એ અમે આ વર્ષની અંદર અમારો પૂરતો પ્રયત્ન કરશું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વર્ષ 2025-26ની મતગણતરી અત્યારે પૂરી થઈ છે, જેમાં ટોટલ 1220 ઉદ્યોગોએ છે, તેમાંથી 1057 ઉદ્યોગોએ મતદાન કરેલું હતું. તેમાંથી 118 ઇનવેલિડ મત હતા, જ્યારે 1039 વેલિડ મત હતા. મતગણતરી પૂરી થઈ છે. તેમાં કોર્પોરેટ કેટેગરીમાં 1, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ જનરલ કેટેગરીમાં 8 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેઝર્સ are present સરનમ સ્કાય with commercial and residential space at a premium location જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યું છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરીઝ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
તો મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના એક ગામમાં ચૂંટણીમાં મતદારોને ખરીદવા નીકળ્યા હોવાના આક્ષેપ. મતદારોને સફેદ કવરમાં રૂપિયા અપાતા રંગે હાથ ઝડપ્યા હોવાની ફરિયાદ. ભરૂચ બાયપાસ ચોકડી નજીક ચાની દુકાન ઉપર પગ ફૂગવાળા નીકળતા હોબાળો. અન્ય પગ પણ દુર્ગંધ અને ફૂગ નીકળતા ફૂડ એન્ડ ડ્રગને રજૂઆત કરાઈ. ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સાથે પોલીસ વિભાગ પણ સજ્જ. રવિવારના દિવસે થશે મતદાન. ભરૂચના અંબિકાનગરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. તસ્કરોએ દરવાજાનો નકુચો ઇન્ટરલોક સાથે તોડવાના કર્યા પ્રયાસ. તો આ તો આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.